કરુણાઓ આપેલા અને જીવ સામાન્ય સંવત્સર એટલે કે અન્ય સર્વ જીવોનો સામાન્ય અંશોમાં સમાવેશ થાય છે. એવા સકળતા સર્જનાર કોઈ જાણતો નથી કે જેને બ્રહ્મરૂપી પોતાનો પ્રકાશ ફેલાવી અને 84 લાખ ગાંઠોને તેમાં સતત પોષણ આપેલું છે અને આપે છે. આજે ચાલુ છે, ભવિષ્યમાં ચાલુ રહેશે. આપણા ના હોવાથી અથવા હોવાથી કોઈને ફરક પડતો કેમ ફરક નહીં પડતો? કારણ કે માલિક આપણે તો આપણો જેટલો શ્વાસ ભરેલો છે એટલો પૂરો કરીને આપણે આપણો રોલ અદા કરીને ગો, પછી બીજા આવે. કારણ કે માલિકે મૂકેલું છે એ કોઈ નાશ થવાનું નથી. એની મરજી મુજબ ચાલે છે, એની મરજી મુજબ જ નાશ થશે. એને જરૂર નહીં હોય ને ત્યારે બ્રહ્મ ખેંચી લે લફોલફ એટલું બધું ફટ થઈ. આપણને બધાને હવા ના મળે 5 મિનિટ માટે તો આપણામાંથી કોઈ જીવ ખરું પેલું ભોજન કરવા માટે મારવાનું? અહીં ગદા મારવાની જરૂર નથી, અહીં તીર ચલાવવાની જરૂર નથી, અહીં કોઈ શક્તિ વાપરવાની જરૂર નથી. માલિકને સાહેબ કોઈને મારવા માટે કશું ચલાવવાની જરૂર નથી. માં આદ્યશક્તિ જે રાક્ષસોનો વધ કરે છે એ એમનું કાર્ય સોંપેલું છે, વિશેષ અંશ છે. કોણે? સર્જનહારે. એ એમનું કાર્ય કરે છે. પણ એ બધું સર્જનહારને કરવાની કોઈ જરૂર. આ બ્રહ્મ રિટર્ન થઈ જાય એટલે આ સૃષ્ટિનો સમસ્ત એક જ સેકન્ડમાં વિનાશ થઈ જાય. જીવે કોઈ? મને કહી દે. પાણી, હવા આ બધું ખેંચાઈ જાય તો આપણે જીવી શકો ખરા? ના જીવે. બ્રહ્મ ખેંચી જાય, બ્રહ્મ સાથે જોડાયેલા છે અને બ્રહ્મના માધ્યમથી સર્જનહારે જોડાયેલા છે, સર્જનહાર સાથે જોડાયેલા છે. એટલે આ વસ્તુ સમજવાની ખાસ જરૂર છે. એટલે પરમ ગુરુ આપણને સમજાવે છે કે અકળતા બ્રહ્મના પરમ પ્રકાશક સર્જનહાર છે અને એવા સર્જનહારને કોઈ જાણતું નથી.